જો આ ડીમાર્ટમાં જો ને પણ આખું મારું બજેટ બગડી ગયું. લિસ્ટ બનાવ્યું તું ચેવડું ને લઈને આવ્યો છો ચેવડું મોટું લિસ્ટ હજુ લાવજે. તો નાખીને આવી લિસ્ટ તો નાખી દીધું ને તું એ કારણ કે તારું બધું પકડાય ના એટલે હું લઈને આવ્યો છું આ લિસ્ટ. હા જો આ લિસ્ટ જો લિસ્ટમાં ખાલી કેટલી આઈટમ છે કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આઈટમ છે લિસ્ટમાં અને લઈને આવી છે આખા ગોમનું. આ હતા પાપડ હતા લિસ્ટમાં. આ ચા આ શું છે આ બધું આ તળેલા પાપડ તો વેણી ખાવા જોઈશ પટપટ તો પાપડ ના જોઈ ઘરમાં. મણું કહેતી કે 7 આઈટમ છે તમારો બહુ જોર કરો તો 1500-1700 રૂપિયા થઈ. આ જોયા બિલમાં 4000 રૂપિયા પૂરા થયા. અને આ તમારે શું વેણવાનું આવતું હતું હોધી વેણી લાયા હું નાખી દીધું તું તે તો ઘેરાઈને મોનો જ તું ઘેરાઈને એમ કહો કે આ બધું હતું લિસ્ટમાં. આ ઓમાંથી બતાય ઓમ ચોય વાઇપર હતું તો વાઇપર હું કા લઈ લીધું. કાજુ બદામ પાછો કાજુ બદામ ખાવો છો આ અડધર લિસ્ટમાં હતી. ચણા હતા બરાબર છે કાજુ બદામ ચોથી લાવી. આ રાજમાં હતા ચોઈસ છે આ કાજુ બદામ કણા ખાવા કાજુ. દૂધમાં નાખીને પીવા તો જોઈશે. દૂધમાં નાખીને હું પીવું કે ગમે તે નાખીને પાણીમાં નાખીને કેમ ના પીવું પણ લિસ્ટમાં લખો તો કમસે કમ મને ખબર પડે કે તો જઈને બજેટ કેટલું છે એ. અમે બજેટ તો મેં લો બજેટ તો મને ખબર છે અમે શોઝ ખાતો ખુલ્લું છે અલગ અલગ નું બજેટ જાય છે. શું એ બજેટ જતું નથી પોતે બજેટ નું બધું પેલું બવંડર કરી નાખે છે. આ ખુલ્લાયું આ શું લાવવાનું આવતું તું ખોટ ના પીવાની. સુગર ફ્રી તો મારે જોઈએ પેલું ડાયટિંગ કરીને પેટ ઉતારીને આમ બોડી વ્યવસ્થિત સ્લિમ થઈ જાઉં ને તો પછી હા તો જો આપણી ભાઈની એન્ટ્રી પડે શું દઈને આ મરચું શેમ લાવીશું ખબર છે પેલી કેમ સારું લાવીશું? આવે ને તો હોમ કરીને હોમ ઓખ્યોમાં એટલે દેખ જ નહીં એટલે આ મરચું લાવીશું ફરી ખબર તમને. હું તો તાર હું ડામત નાખી દી મરચું એક ચમચો ભરીને જો શાલુ ને મરચું અડાડ્યું છે તું. ચાલુ છે ચાલુ કાશ્મીરની કલી છે એટલે જ તો આ કાશ્મીરી મરચું લાવ્યો છું હું. આ બદામો ખુલ્લાવીશ આ બદામો ખાઈને બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ જશે અને આ બદામો ચલાવવાની મારે તો બુદ્ધિ છે પણ આ તને આલું શું કે ખાઈને કતીઓ મો આવો બે સોટા. આ બધું લિસ્ટ બાર છે ને એટલે લિસ્ટ બારું છે પણ આ મગજના વસ્તુ છે મગજની વસ્તુ છે ને એ પોતાના માટે લાવ્યો છું તારા ઓલી. આ રહી આ રહી આખા વરાની 3 વર્ષ આલે આટલી રહી અને રહી નથી જોર કરી તું ઘરમાં. અને આ પાપડ આ પાપડ તો મારા નહીં આ તો લાગે છે લિસ્ટમાં બિલકુલ નતા બિલમાં છે. હા આવી રહ્યા લ્યો આટલા 100 રૂપિયાના પાપડ આ પેલો લાડી વાળો આવત ને ફરફર લ્યો તો 100 રૂપિયાનો તો તગારું ભરીને પેલા ઈમાં રેતીમાં કરી આલોત. એટલે આ પણ નાનું સોરું હોય ઘરમાં તો પાપડ કાજુ બદામ બધું જોઈ કે શાલુન સોરા એકલાને જોઈ પછી માગવા જવાનું વાટકી લઈને મારો નોનું સોરું 10 વારનો થયો શું સુધી નોનું સોરું કરી એટલે નોનું છે 10 વારનું સોરું થયું. આ સોજી છે સોજી ખાઈને સોજા આ સોજી પલાળી ઢોકળો બનાવવાનો અને પછી એ છે ને પછી હું ના હોય ને એટલે થોડો વાટકી વધે હોય ને શાલુન ઘેર જતો રહે એટલે પછી મને વાટકી આવે ને તને ખબર પડે કારણ વાટકી ચોથી આવી તો આમાં તો ઢોકળો હતો. મારું અત્યારે તું બહુ સટકાવતી ના મહેરબાની કરી આખા બજેટ નું પેલું એ કર્યું છે. મેં 7 આઈટમ હતી ને તો ચેટ જીપીટી ને પૂછ્યું તું કે આટલાના કેટલા પૈસા થઈ એટલે ચેટ જીપીટી કે 1500 રૂપિયા અને બિલ બનાવ્યું તો થયું 4000. પછી ખબર પડી કે આમાં તો 7 આઈટમ છે ને લાવ્યો છું 25 આઈટમ. મિત્રો તમારા ડીમાર્ટમાં આવું થાય છે ગમે તે મોલમાં જો તો 10 આઈટમ લેવાની હોય 25 લઈને આવો છો. એક બાજુ જેનિસ ને ઘેરથી કે આવ્યું તું તો જેનિસ કે પપ્પા મારે કેટલું બજેટ તો કે 100 રૂપિયા અને લાવ્યો હરા 300 નું ક્રોપ્સ લાવ ક્રોપ્સ ને બોબ્સ હમણાં બોર્ડ આમાં ક્રોપ્સ નો એટલે હમણાં લાવો એ તો છોકરો છે એટલે લાવો એ લાવા પણ તારા બોડામાં મેલે. મારે ટી શર્ટ લાવી હતી તે રજી પાછી ના લાયા હજી પાછી ના વણુની ટી શર્ટ વાપરી છે તારા તો પેલી 29 રૂપિયાની ટી શર્ટ આવે ને એ જ લાવવાની છે. તમારે શાલુ એ ફેક્ટરી ખોલી સાથે 29 રૂપિયાની ટી શર્ટ મળે એ પહેરે તમારી શાલુ 29 ની ટી શર્ટ હું ના પહેરું. ચાલુ 29 ની નહીં 2900 ની ટી શર્ટ પહેરે. હું બોલે 2900 ની 290 નહીં 2900 ની ટી શર્ટ પહેરે.
નવણું ની હોય ને એટલવાતી ની 2900 ની પહેર છે તાને જોયું હોય તો આ કે કાશ્મીરી મરચું એટલે પેલું મરચું હમણાં તો દરેન પડ્યું છે 5 કિલો. આ તો લે શાલુ આવે ને તો ભટંગ દઈને નાખતો અચ્છા કાશ્મીરી થી કલર આવે એટલે કલર તો આખી મારી જિંદગીમાં તમે કલર કરી નાખ્યો છે. પાછો કે હળદર છો હજી આ હળદર થી કે શાકમાં સારો કલર આવે એટલે મારી જિંદગી પીરી પંજર કરી નાખી ને જે દાડા એટલેથી મારી જિંદગી જ બગડી છે. પીઠી કરીને જે દાડા પીરી કરી ને એ દાડાથી મને હળદર ઉપરથી મોહ જ ઉતરી ગયો છે. જોયું હોય તો આખો દારો ડીમાર્ટમાં હવારોની મહિનેથી વળગી હતી. ડીમાર્ટમાં જવા છે 7 જ આઈટમ છે, 6 જ આઈટમ છે, 5 જ આઈટમ છે અને 25 આઈટમ લાવી છે ને મોટું દહીં બિલ કરી ગાલ્યું છે. મને તો આમ એમ થાય છે કે મારું આખું બજેટ ખોરવી નાખ્યું તું એ. આ ઘર તમે ચલાવો છો, જે ચલાવે એને ખબર પડે. ના ના ચલાવો છો તે શું કરો છો? ઘર ચલાવો છો તે 25 આઈટમો લઈ લઈને આ એ નથી ને પેલું એ નથી ને બધું લાવી લઈને તો હું એ ચલાવું ઘર. કોક ચલાવતા શીખો, કોક પેલું આમ કોમ્પ્રોમાઇઝ કરતા શીખો. હળદર ના હોય તો એની જગ્યાએ કોક આમ સ્કેચ પેન થી ડૂબેરીને લખો, અંદર શાકમાં આમ ડૂબેરી દો તો કલર આવી જાય. આવું કોક કરો તો ખબર પડે. ઇનોવેટિવ કરો, કોક ઇનોવેટિવ. પૈસેથી તો ઘર બધો ચલાવું. ઘર તો ચલાવું એ ચલાવું પણ તમને ચલાવશું નો કે ચલાવું એની. તાને બિચારી સાલું જો બધોને ચલાવે છે. આઈ પાછી બિચારી તાને એને હું નહીં તે બિચારી બિચારી એટલે એને ઘરવાળા બહાર હશે તો બિચારીને મારા હાચવી પડે છે તો મને માર બાર મોકલી દેવા છે ફોરેન એટલે તાન. બિચારી બંધ થઈ જાય. ઓયથી બધું લઈ લેજે મારો આખો આગળથી હું આ એક વસ્તુ જોઉં છું ને મારું દિમાગ કકડી જાય છે. જાણવું હોય હું તાર કોમર ચોયલાઈશો પાછી. મિત્રો આ બધું હું સહી યાર તમારે ઘરમાં ખરેખર આવું થાય છે કે ભાઈ પોતનું લિસ્ટ હોય 25 આઈટમો લઈને આવ્યો હોય? જલ્દીથી કોમેન્ટ કરો. અને આવું ના કરવું હોય તો શું સોલ્યુશન છે એ જલ્દી કોમેન્ટ કરો. અને આ વિડીયો પર અમારા મિનિમમ 2000 લાઈક જોઈ મિત્રો.